જે ટોળકી અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં મચાવ્યું હતું તરખાટ, જે ટોળકી અમદાવાદ પોલીસ માટે બની હતી એક મોટો પડકાર અને પાછલા કેટલાક સમયથી સતત ચેઇન સ્નેચિંગના ગુનાને અંજામ આપતી હતી, એ ટોળકીને આખરે પોલીસે પકડી અને જેલ ભેગી કરી દીધી છે. ધૂમ સ્ટાઇલમાં બાઇક લઈને નીકળવાનું, રસ્તા પર જે મહિલાના ગળામાં સોનાનો દોરો કે દાગીનો દેખાય કે તરત જ વીજ વેગે ખેંચીને ફરાર થઈ જવાનું. અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં એક બાદ એક ચેઇન સ્નેચિંગના ગુના આચરવામાં આવી રહ્યા હતા. શહેરના 6 પોલીસ સ્ટેશનમાં ચેઇન સ્નેચિંગના 7 જેટલા ગુના નોંધાયા હતા, જેની તપાસ ક્રાઇમ બ્રાન્ચના હાથમાં સોંપાઈ હતી. ક્રાઇમ બ્રાન્ચની ટીમે ચેઇન સ્નેચિંગ કરનારી ગેંગનો પર્દાફાશ કરી દીધો છે. અમદાવાદમાં ચેઇન સ્નેચર્સ ગેંગનો આતંક. તરખાટ મચાવનારા 2 ચેઇન સ્નેચર્સ સકંજામાં. ચેઇન સ્નેચિંગના 7 ગુનાના ઉકેલાયા ભેદ. જે વિસ્તારમાં ચેઇન સ્નેચિંગની ઘટના ઘટી હતી એ તમામ વિસ્તારના સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવ્યા. ગુના આચરવા માટે આરોપીઓ જે બાઇક લઈને નીકળતા હતા તે બાઇકના નંબરના આધારે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો. તેના આધારે ગુનામાં સામેલ 4 પૈકી 2 આરોપીને પકડી લેવામાં આવ્યા છે. રવિ દાતણિયા અને નિકુલ દાતણિયા નામના બંને આરોપી પાસેથી 10 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. વિસ્તારમાં હમણાંથી કેટલાક સમયથી વધુ ચેઇન સ્નેચિંગના જે બનાવો બનેલા હતા એ અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચની ટીમ કામ કરી રહેલી હતી અને બાતમી આધારે 2 આરોપી પકડવામાં આવેલા છે. જે બંને આરોપીના નામ જે છે એ રવિ રમેશભાઈ દાતણિયા, જે શંકર ભુવનના છાપરા શાહપુરનો રહેવાસી છે, અને બીજો આરોપી છે નિકુલ ગૌતમભાઈ દાતણિયા, એ પણ જ્યુપિટર મિલ કમ્પાઉન્ડ દુધેશ્વર શાહીબાગ શાહપુરનો રહેવાસી છે. આરોપીઓ જે સાથે બીજા 2 જણા જે છે જેમણે એ આરોપી પકડવાના બાકી છે, એ પણ હાલ ટૂંક સમયમાં જે રીતે કામ ચાલી રહેલું છે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા, એ પણ ટૂંક સમયમાં પકડાવવામાં આવનાર છે. આ બંને આરોપીઓ રોજ સાંજે 8 થી લઈને 10ના સમયગાળા વચ્ચે જ્યાં પણ તક મળે એ પ્રકારે રાહદારીની ગળામાંથી ચેન લૂંટી અને બાઇક ઉપર ભાગી જતા હતા. આમ કુલ 7 ગુનાનો મુદ્દામાલ અંદાજે ₹10 લાખ જેટલી કિંમતનો રિકવર કરવામાં આવેલો છે અને એ જે તે મૂળ પરિસ્થિતિનો મુદ્દામાલ છે, જે મુદ્દામાલ સાથે કોઈ ચેડા થયેલા નથી. ચેઇન સ્નેચિંગમાં સામેલ 2 આરોપી વોન્ટેડ. દેવું ભરવા અને ફિયાન્સીને ભેટ આપવા કર્યો ગુનો. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આરોપીઓ શહેરના પશ્ચિમ ઝોનમાં આવેલા વિસ્તારોમાં ગુના આચરતા હતા. તેમની મોડસ ઓપરેન્ડી પણ અન્ય આરોપીઓ કરતા અલગ છે. આરોપીઓ માત્ર રાતના 8 થી 10 વાગ્યા સુધી જ ચેઇન સ્નેચિંગ કરતા હતા. 4 આરોપીઓ 2 બાઇક લઈ અલગ અલગ વિસ્તારમાં નીકળતા હતા. રસ્તા પર જે મહિલાના ગળામાં સોનાની ચેઇન, હાર કે મંગળસૂત્ર દેખાય તેને સોફ્ટ ટાર્ગેટ બનાવતા હતા. આવી રીતે આ ટોળકીએ એલિસ બ્રિજ, ઘાટલોડિયા, પાલડી, આનંદનગર, નવરંગપુરા અને સેટેલાઇટમાં 7 ગુના આચર્યાનું કબૂલ્યું છે. પોલીસ પૂછપરછમાં બહાર આવ્યું છે કે આરોપી રવિના માથે 8 લાખનું દેવું થઈ ગયું હતું. એ ઉતારવા માટે તે ગુનાના રવાડે ચડ્યો હતો. તો આરોપી નિકુલના ટૂંક સમયમાં લગ્ન છે, જેથી લગ્નનો ખર્ચ કાઢવા અને ફિયાન્સીને મોંઘી ગિફ્ટ આપવા આ રસ્તો અપનાવ્યો હતો. એકાદ વર્ષથી ચેઇન સ્નેચિંગ કરતા બંને આરોપીએ બધા દાગીના સાચવી રાખ્યા હતા. આ બધા દાગીનાને ગળાવી એક લગડી બનાવવાનો પ્લાન હતો, પરંતુ એ પહેલા બંને પોલીસના હાથે ઝડપાઈ ગયા. આ મુદ્દામાલમાં એ લોકોને ખબર છે કે આ મુદ્દામાલમાં જો એક ચેન વેચવા જશે તો કોઈ જાણી જશે, અને જો એક સાથે બધી ચેન કોઈ જગ્યાએ વેચવા જશે તો પણ પોલીસને ખબર પડી જશે. એમને એવું હતું કે આ જે મુદ્દામાલ જેટલો ભેગો થાય એટલો કરી અને પછી કોઈ વ્યક્તિ આ મુદ્દામાલને ઓગાળી આપે, એટલે સોનાને જે ઘરેણા છે એ રણીના સ્વરૂપમાં રૂપાંતર કરી આપે એવી વ્યક્તિની શોધમાં હતા. ત્યાં સુધી એમણે મુદ્દામાલ યથાવત પરિસ્થિતિમાં રાખેલો હતો. 1 વર્ષથી અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં આતંક મચાવનારી ગેંગના 2 સાગરીતોને તો પોલીસે ઝડપી લીધા છે. ફરાર બંને આરોપીઓ વધુ કોઈ ગુનાને અંજામ આપે તે પહેલા તેમને પકડવા પોલીસે કવાયત હાથ ધરી છે. અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ,